શું શેતર વસાવા હવે ભાજપમાં જોડાશે? શેતર વસાવા ભાજપમાં જોડાશે તો રાતોરાત આવશે જેલની બહાર. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો અને કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને શકુતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. તો તમને ખબર હતી કે જે શકુતલા વસાવા અને ખેડૂત લોકો હતા અને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી અને સુનાવણી થતા તે જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે. પરંતુ શેતર વસાવાને જામીન નથી મળતા દોસ્તો. તમને ખબર હતી કે 9 ઓગસ્ટના દિવસે શેતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી. 2 થી 2.5 કલાક સુનાવણી ચાલી હતી. છતાંય એમ કહેવાય છે કે શેતર વસાવાની તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી રહી છે, પરંતુ શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા નથી દોસ્તો. તો તમને ખબર હશે કે આજે 24 ઓગસ્ટ હતા અને 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર શેતર વસાવાની જામીનની સુનાવણી હતી અને આદિવાસી સમાજના લોકોને એવું હતું કે અમારે ડેડિયાપાડાના કિંગ આવી રહ્યા છે જેલની બહાર, પરંતુ શેતર વસાવાની તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી રહી છે. શેતર વસાવાના જામીન આજે પણ નામંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને નત નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જો રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું રાત દિવસ લડત લડ્યા હતા અને ખેડૂત લોકોએ માર ખાધા હતા અને એમ કહેવાય છે કે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા જ તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને જેટલા કેસો હતા બધા સોલ્વ થઈ ગયા હતા. એવી રીતે જો શેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય અને જેટલા કેસો છે બધા સોલ્વ થઈ જાય. તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો. જેમ રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે તેવી રીતે શું શેતર વસાવા પણ જોડાઈ જશે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો. આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ શેતર વસાવાને ઘણો બધો સપોર્ટ પણ કરે છે અને અત્યારે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ આવ્યું છે શેતર વસાવાના સપોર્ટમાં. ખુલ્લે આમ નારા લગાવી રહ્યા છે કે સેતુબા તમે આગે बढ़ो, हम તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, નારા પણ લાગી રહ્યા છે દોસ્તો. તો શું શેતર વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં આવે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આજનો વિડીયો કેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.